તો ધ્યાનમાં રાખવા જેવી ખૂબ જ ઉપયોગી વાતો થોડો કિંમતી સમય કાઢીને જરૂરથી સાંભળો। નંબર 1, પેશાબ રોકવાથી લકવો થવાનું જોખમ રહે છે। નંબર 2, પાણી હંમેશા ઘૂંટડે ઘૂંટડે પીવું જોઈએ, તેનાથી ફેફસાનું કેન્સર થતું નથી। નંબર 3, સવારે નખ કાપવા જોઈએ, તેનાથી ઘરમાં ઉદાસી નથી ફેલાતી। નંબર 4, જ્યારે પણ તમને થાક લાગે છે ત્યારે આદુવાળી ચા પીવો, થાક તરત જ દૂર થઈ જશે। નંબર 5, દરરોજ સવારના સમયે ઘરની સફાઈ કરવાથી આર્થિક લાભ થાય છે। નંબર 6, વધુ પાણી પીવું જોઈએ, તેનાથી તમારી કિડનીને નુકસાન નહીં થાય। નંબર 7, થૂક ફેંકવાથી માનસિક નબળાઈ આવે છે, તેથી વ્યક્તિએ વધારે થૂકવું ન જોઈએ। નંબર 8, રાત્રે દૂધ પીવું જોઈએ, દૂધમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે, તેનાથી હાડકાં મજબૂત બને છે। નંબર 9, વધારે પડતી મીઠી વસ્તુઓ ચહેરા ઉપર કરચલીઓ અને ઝડપથી વૃદ્ધત્વનું કારણ બને છે। નંબર 10, સાંજે મગફળી ખાવાથી કફ થાય છે અને મગફળીના વધુ પડતા સેવનથી વજન પણ વધી શકે છે। નંબર 11, પોતાના દાંતને હંમેશા સારા રાખવા માંગો છો તો ભોજન પછી કોગળો કરવો જરૂરી છે, તેનાથી દાંતની ગંદકી બહાર નીકળી જાય છે। નંબર 12, કાચું લસણ ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે। નંબર 13, દૂધ પછી પાણી પીવાથી ઉધરસ થાય છે। નંબર 14, જે લોકોનું વજન વધારે છે તેઓ તેમના સાંધાઓ, મુખ્યત્વે ઘૂંટણ, પીઠ અને પગ પર વધારાનો ભાર મૂકે છે। નંબર 15, જો સ્ત્રીઓમાં લોહીની ઉણપ હોય તો રાત્રે 3 ખજૂરને પાણીમાં પલાળીને રાખો, બીજા દિવસે સવારે ખાલી પેટે પાણી પીવો અને ખજૂર ખાઈ લો, આનાથી લોહીની ઉણપ દૂર થાય છે। જો આ જાણકારી અને માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।